વડોદરા જિલ્લાના ડભોઈની નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવતા જ ધાર્મિક વિવાદ સામે આવ્યો છે। સરદારબાગમાં છેલ્લા 8 મહિનાથી વગાડવામાં આવતી હનુમાન ચાલીસા બંધ કરવાનો આદેશ અપાયો। આ આદેશ બાગ સમિતિના ચેરમેન નસલીબાનુ મંસૂરીના પતિ દ્વારા કર્મચારીઓને અપાયો છે। આ સમગ્ર મામલાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનમાં ભારે આક્રોશ છે। ઓડિયો વાયરલ થતા બાદ ભાજપના કોર્પોરેટર વિશાલ શાહ અને સ્થાનિકોએ સરદારબાગમાં એકઠા થઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદે આ ઘટનાની તીવ્ર નિંદા કરી છે અને આક્ષેપ કર્યો છે કે મહિલા કોર્પોરેટર વતી તેમના પતિ વહીવટ કરી રહ્યા છે। વીએચપીએ મહિલા કોર્પોરેટરને સભ્ય પદેથી દૂર કરવા અને ધાર્મિક લાગણી દુભાવનારા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગીતામાં હનુમાન ચાલીસા નહીં વગાડવાની એને સખત શબ્દોમાં વખોડે છે અને સાથે સાથે એ કહેવા માંગીશું કે મહિલા સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ અને મહિલાને આગળ ધરીએ છીએ, પરંતુ કામની જ્યારે પદ્ધતિ આવે ત્યારે શિક્ષિત કામ કરી શકે એવી બહેનોને નથી મૂકતા। એનો ફાયદો ઉઠાવીને એમના પતિઓ દ્વારા ગેરકાયદેસર રીતે વહીવટ જે ચલાવવામાં આવે છે એ બિલકુલ મહાનગરપાલિકાના નિયમની વિરુદ્ધ છે। ઓડિયો ક્લિપ જે વાયરલ કરવામાં આવી છે એ સત્તાધારી કોંગ્રેસ પક્ષના કોઈ સભ્ય નથી કે ચૂંટાયેલા વ્યક્તિ નથી। એ બે કોઈક બંનેની અંગત વાતને ખોટી રીતે સાહેબ કોંગ્રેસનું નામ કોંગ્રેસ પક્ષ આ કરેલું છે એ રીતનો મુદ્દો બનાવી અને ડભોઈ નગરમાં રહેતા દરેક ધર્મના લોકોને ભડકાવવાનો કોંગ્રેસ તરફ એક મુદ્દો બનાવી અને કોંગ્રેસની વિરોધમાં જાય એ માટેની એક રણનીતિ ઊભી કરેલી છે। ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસ શાસિત બોર્ડ છે, એના બગીચા સમિતિનો જે ચેરમેન છે એમના પતિ દ્વારા નગરપાલિકાના સ્ટાફને સૂચના આપવામાં આવી કે ભાઈ જે હનુમાન ચાલીસા વાગી રહી છે એનાથી અમને આપત્તિ છે અને આ બંધ કરી દેવી જોઈએ। એની એક ઓડિયો ક્લિપ બી વાયરલ થઈ જે અમે લોકોએ સાંભળી। ત્યારબાદ અમે કર્મચારીને મળ્યા, ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરી કે ભાઈ કોઈની પણ ધાર્મિક આસ્થાને નુકસાન થાય એવા નિર્ણયો કોઈ બી પક્ષ સત્તા પર હોય એને ના કરવા જોઈએ। ત્યારબાદ મૌખિક રજૂઆત કરવાનો કોંગ્રેસ પક્ષના સત્તાધીશો જોડે પ્રયાસ બી કર્યો, પણ એનું રિઝલ્ટ ના મળતા અમે હિન્દુ સંગઠનોની બધાની લાગણીને માન આપીને સ્વયંભૂ બગીચા પર ગયા અને હનુમાન ચાલીસા કરી। ત્યારબાદ ચીફ ઓફિસરશ્રીએ અમને આશ્વાસન આપ્યું કે ભાઈ આજે હનુમાન ચાલીસાનો નિત્યક્રમ છે એ ચાલુ રહેશે। બાગ સમિતિનું તમારી પાસે ને? હા, તો હનુમાન ચાલીસા વગાડવાની ના તમે પાડી? કેવું? તો હનુમાન ચાલીસા વાગે તેનો કે ના પાડી હતી તમે એવું કહેશું હતું? હા, ધાર્મિક કોઈ બી ના વગાડતો એવું કીધું। એવું? હા, કોઈ બી ધાર્મિક નહીં, એક નહીં, કોઈ બી ધાર્મિક નહીં। 2-4 જણોની શિકાયત આવી ત્યારે સવારે અમે ચાલવા જઈએ આવું બધું વાગે છે અંદર કે ગાયનો જે વગાડવું હોય તે વગાડજો, ધાર્મિક કોઈ બી વસ્તુ ના વગાડતા। એ નહીં એટલે તો મેં સાંભળ્યું એટલે બધું હનુમાન ચાલીસા નહીં, કોઈ બી ધાર્મિક ભગવાલી બી નહીં કે નાક શરીફ બી નહીં કે કોઈ વસ્તુ નહીં। કોઈને ખોટું લાગે એવા ધંધા નહીં કરવાના, એ બધું બિલકુલ એકદમ એટલે કોઈ વસ્તુ નહીં। મેં કીધું અંદર આમાં મૂર્તિ તો મૂકેલી જ છે ને રામ ભગવાન? મૂર્તિ મૂકેલી છે, બધી વાત બરાબર છે, પણ આવું નહીં વગાડાય કોઈ બી ધાર્મિક। એવું નહીં કે મુસ્લિમ વાત છે,